આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હેલો. હેલો. હા, મારું સાહેબ. હા, બોલું છું. હા, ભરૂચથી વાત કરું, નિલેશભાઈ વસાવા. બોલો બોલો નિલેશભાઈ. હા, આપણે મેરેજ માટે વાત કરવાની હતી સાહેબ. હા હા હા, કોના કરવાના છે? મારા પોતાના જ છે. એવું છે? હા 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 તો યુટ્યુબમાં મેલવું છે આપણે? હા. હા તો કાંઈ વાંધો નહીં. શું કરો છો તમે? હું ઓફિસમાં નોકરી કરું છું, ફાઇનાન્સની ઓફિસમાં. ફાઇનાન્સ ઓફિસમાં નોકરી કરો. કેટલો પગાર આપે તમને? મારે 15,000 સર મહિને. 15,000 પગાર છે, બરાબર. અને રહેવાનું ક્યાં તમારું? ભરૂચમાં જાડેશ્વર રોડ. પોતાના મકાન છે? હા, પોતાનું. અચ્છા, કોણ કોણ પરિવારમાં કોણ કોણ છે બીજું? ભાઈ અને મમ્મી છે. ભાઈ છે, મોટો છે નાનો છે? નાનો ભાઈ, મમ્મી અને 2 છોકરા છે. બરાબર બરાબર. હા તો અને ઉંમર કેટલી છે તમારી? મારી 47, 47. 47 વર્ષ? હા. આટલા બધા કેમ? 2 વર્ષથી હમણાં બીજું વર્ષ ચાલે છે. મિસિસ એક્સપાયર થઈ ગયા હતા એટેકમાં. હે? હા. હા હા હા. તમારો વોટ્સએપ નંબર છે આ વાત કરો એ? ભરૂચ, ગુજરાત. ને આ નંબર તમે જે છે એ વોટ્સએપ નંબર છે? ના, એ બીજો છે સર. લખાઈ દો એ. તો આમાં કેવી રીતે યાર મેળ આવે? તમે અલગ અલગ નંબરથી વાત કરો ને તો ભેગું કરવું અઘરું પડે. અચ્છા, તો નંબર લખી લો, લખાવો હોય તો. એક મિનિટ હવે. આ નંબર હા કયો છે? આ નંબર બોલો તો અત્યારે વાત કરો એ. 9016 999 હા 672. બરાબર બરાબર. આ તો તમારો વોટ્સએપ નંબર નથી, બરાબર ને? ના. હા હા. વોટ્સએપ નંબર બીજો છે? હા. હા. કાંઈ વાંધો નહીં. તમારું પેલા નામ લખાવો હાલો. નિલેશ કુમાર રમેશભાઈ વસાવા. નિલેશ કુમાર રમેશભાઈ વસાવા. હા. અને રહેવાનું ક્યાં તમારું? ભરૂચ, જાડેશ્વર રોડ. હા. ભરૂચ. અને નોકરી, બરાબર ને? હા, નોકરી. હા, ફાઇનાન્સની ઓફિસમાં નોકરી છે. ચલો 15,000 પગાર. 15,000. હા સર. ઉંમર તમારી 47 વર્ષ? 47. હા, યસ. હા સર. અગાઉ તમારા કેટલા વર્ષ લગ્ન જોઈને આવ્યું તમારું? હવે 2006માં મેરેજ થયું સર. હા હા. પછી કન્ટિન્યુ જ હતા અમે, પણ હમણાં 2 વર્ષ પહેલા જ એક્સપાયર થઈ ગયા મિસિસ એટેકમાં. હે? હા. તમે તો કાંઈ બાળકો? 2 બાળકો છે. એક 11માં ભણે છે અને એક 8માં છે સાહેબ. હા. તો હવે તમે કયા સમાજમાંથી આવો? હું વસાવા સર. હિન્દુ જાતિ. આદિવાસી? હા, યસ સર. હા. બરાબર બરાબર. કેટલું ભણેલા કેટલું છો? હું 12 પાસ સર. 12 પાસ. તમારું મૂળ વતન કયું? મારું મૂળ વતન અંકલેશ્વર પાસે, પિલુદ્રા ગામ. અંકલેશ્વર પાસે? હા, પિલુદ્રા ગામ. બીજો ભાઈ છે, એના લગ્ન થઈ ગયા છે? ના, એ નથી થયા સાહેબ એના લગ્ન. એના બી છૂટાછેડાનું કંઈક એ ચાલે છે. આવીને જતી રહેલી, એટલે અમારી જોડે જ રહી છે ભાઈ પણ. હે? તો બે ભાઈઓ અત્યારે રસોઈ પાણી કોણ બનાવે? મમ્મી બનાવે છે સાહેબ. અને કપડાં ધોવા માટે એક માસી આવે છે બહારથી. હા, એટલે એ રીતના થોડી મદદ રહી છે મમ્મીને. બરાબર. એમને તમારા સમાજમાં મળી ન થાય? આદિવાસીમાં એવું નથી કાંઈ? તપાસ કરી હતી પણ હજુ કોઈ જવાબ નથી આવ્યા. ઘણી જગ્યાએ વાત કરી. હે? હા, પછી મારા ફ્રેન્ડ એક તમારો આ વિડીયો મોકલું છું, એની પરથી મેં તમને ટ્રાય કરતો હતો 2-3 દિવસથી કોલ માટે. હા, એટલે મેં જોયું તમારા ફોન હાથ આવ્યા હતા ને. હા, રોજ જ હું 4 થી 5 કરું, કોઈક વાર સવારે બી કરી દઉં.
એવું મારે શું છે કામ કરી જાજી રહેતી હોય ને એટલે ન ઉપાડતો એમ હા ખરી વાત સાહેબ. થતું હોય. હમ, તો આપણે હવે કરવાનું થાય તો આદિવાસીમાં જ કરવું કે બીજી કોઈ સમાજ હાલે? કોઈ પણ જ્ઞાતિ ચાલે સર, આપણું ઘર સાલી સંભાળી શકે એવી છોકરી જોઈએ છે. હા હા હા, બરાબર. મમ્મીના કામમાં થોડી હેલ્પ રહેશે, બીજું તો કઈ નહીં. પછી છોકરાઓ છે. છોટા વાળું હોય, બાળકો વાળું હોય? એ બાળકમાં એકાદ છોકરી હોય તો ચાલશે સાહેબ, વાંધો નહીં, નાની. હા હા છૂટાછેડા વાળી હોય, કોઈના હસબન્ડ એક્સપાયર થઈ ગયા હોય અને છોકરી હોય તો એવા બી ચાલશે, વાંધો નહીં. પેલા જે લગ્ન તમે કર્યા હતા એ તમારા સમાજમાં જ હતું? હા હા, અમારા સમાજમાં તો હતું સર. હા બરાબર બરાબર. ભલે કાંઈ વાંધો નહીં, તમારો ફોટો મોકલી દો આપણે યુટ્યુબમાં. તમારો નંબર આ બતાવો તો, નંબર કયો તો? 7874 કેટલો? 7874 7874 755 755 775. 775. આના ઉપરથી તમે તમારો ફોટો મોકલશો મને, બરાબર? હા હા, ઓકે સર, મોકલી દો. હા હા કાંઈ વાંધો નહીં, મોકલો. હા હા, આપણે યુટ્યુબમાં મેળ દઈશું. હા હા, ઓકે સર, થેન્ક યુ. ભલે ભલે ભલે. ઓકે. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.